નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર મોદી સાહેબ આવશે ગુજરાત વીઘા દીઠ 20,000 રૂપિયા અંબાલાલ પટેલની નવી આગાહી સરકારની ખેડૂતોને મોટી ભેટ ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય આધાર કાર્ડ બનાવવું અઘરું બનશે રાશન કાર્ડ ધારકોને લોટરી લાગશે મહિલાઓ માટે મોટી નવી યોજનાઓ ખાદ્ય તેલના ભાવમાં વધારો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય ખેડૂતોની પાક ધિરાણ લોન માફ અંગે સમાચાર ખેડૂતોને મોટી રાહત આપવામાં આવશે એટીએમના નવા નિયમો બેંક લોન સસ્તી થશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પીએમ મોદી સાહેબ આવશે ગુજરાત મિત્રો તમને ખ્યાલ હશે લોકસભા ચૂંટણી અને દિલ્હી વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પહેલી વખત સુરતની મુલાકાતે આવી રહ્યા છે તેઓ 7 માર્ચના રોજ સુરતમાં અને 8 માર્ચના રોજ નવસારીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને વડાપ્રધાનની આ મુલાકાતને ધ્યાનમાં રાખી અને વહીવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં પણ મોટી હલચલ જોવા મળી રહી છે સુરતમાં રાત્રિ રોકાણ વખતે ગુજરાત ભાજપના નવા પ્રમુખના નામ પણ અંગે ચર્ચા થઈ શકે છે તો હવે મિત્રો આવનારા સમયમાં એ પણ ખ્યાલ આવી જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વીઘા દીઠ 20,000 રૂપિયા આપવામાં આવે છે કયા લોકોને કયા ખેડૂત મિત્રોને વીઘા દીઠ 20,000 રૂપિયા આપવામાં આવશે એના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી ગયા છે મિત્રો ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ છે એમના માટે 4 સેન્ટર ઊભા કરવામાં આવશે જેમની અંદર મિત્રો અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટેના જે 4 સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે અને આ સેન્ટર છે એની અંદર બાગાયતી ખેતી માટેની જે તાલીમ આપવામાં આવે છે એ અને નિર્દેશન આપવામાં આવશે જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા તે પણ બાગાયતી ખેતીના વાવેતર માટેના જે સેન્ટર છે એ બનાવવાની પણ માહિતી આપવામાં આવી છે આ સાથે જ મિત્રો ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતીમાં જે ખેડૂતોને વધારાની આવક મેળવવામાં પણ મદદ કરશે અને જે ખેડૂતો અત્યારે ખેતી કરી રહ્યા છે એવા ખેડૂતોને બાગાયતી ખેતી માટે પ્રોત્સાહન આપવામાં આવશે અને બાગાયતી ખેતી આગળ વધારવા માટે પણ ખેડૂતોને સરકારી સહાય આપવામાં આવશે તો તમારે પણ બાગાયતી ખેતી અંતર્ગત સરકારી લાભ લેવો હોય અથવા તો બાગાયતી ખેતીની શરૂઆત કરવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો અને દરેક ખેડૂત મિત્રોને આ સમાચાર પણ મોકલી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી આપવામાં આવી છે ગુજરાત રાજ્યમાં હવામાન કેવું રહેવાનું છે એ અંગે એક સૌથી મોટી આગાહી આપવામાં આવી છે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં અને માર્ચ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં હવામાનમાં છે મોટો ફેરફાર થવાની સંભાવના રહેલી છે જેમાં મિત્રો 27 ફેબ્રુઆરીની આસપાસ રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે જે વાતાવરણ જોવા મળશે એમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે ભેજનું પ્રમાણ છે એ ઘટી શકે છે અને મિત્રો ગરમીનું પ્રમાણ છે વધી શકે છે એવી આગાહી અત્યારે આપવામાં આવી છે આ સાથે જ મિત્રો મહેસાણા પંચમહાલ રાજકોટ અને જે અમદાવાદ તેમજ કચ્છ જેવા વિસ્તારોમાં હવામાનમાં પણ નોંધપાત્ર બદલાવ થતો જોવા મળી શકે છે અને હાલ મિત્રો રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેની અંદર મિત્રો દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને રાત્રિ દરમિયાન છે એ થોડીક ઠંડીનું અનુમાન થઈ શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારની ખેડૂતોને મોટી ભેટ સામે આવી છે જેની અંદર મિત્રો ખેડૂતોની જે સિંચાઈ સંબંધિત સમસ્યાઓ હતી એના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે અને સરકાર 2 હોર્સ પાવરથી લઈ અને 5 હોર્સ પાવર સુધીના જે સોલાર પંપ છે એ લગાવવા માટે 90% સબસિડી આપે છે અને કેન્દ્ર સરકાર આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનો લક્ષ્ય રાખેલો છે જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલોને વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને રીતના અરજી કરી શકો છો અને પીએમ કુસુમ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકો છો તો તાત્કાલિક તમે ફોર્મ ભરી લેજો જેથી કરી હવે સિંચાઈ અંતર્ગત જે પાણીની જરૂર તમને પડે છે અને એમાં જે વીજળીનો ખર્ચ થાય છે એમાં પણ થોડી ઘણી રાહત તમને મળી શકે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય મળશે તો આ સહાય કઈ રીતના મળવાની છે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં ખેડૂતોને
તેમની ખેતી અંતર્ગત જે ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવો, પાક સંગ્રહ કરવો અને પાકનો સ્ટોર કરવો એ માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને જે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે એ વેઠવો ન પડે અને આર્થિક રીતે જે નુકસાની થાય એ નુકસાની ન થાય એ માટે સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે અમલમાં મૂકી હતી અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવું પડશે અને આ પાક સંગ્રહ સ્ટ્રક્ચરની અંદર છે તમને સરકારી સબસિડી આપવામાં આવશે, જેમાં 75,000 રૂપિયાની જે પહેલાં સહાય આપવામાં આવતી હતી એ સહાયમાં હવે વધારો કરી અને 1 લાખ રૂપિયાની રકમ કરી દેવામાં આવી છે. તો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત તમને 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. તમે પણ ઓનલાઈન અને ઓફલાઈન ફોર્મ ભરી શકો છો. તમારા ખેતરની અંદર 330 ચોરસ ફૂટ જે વિસ્તારનું છે એક તમારે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું છે, જેની અંદર તમે સરકારી જે સહાય છે એનો લાભ લઈ શકો અને સબસિડી પણ મેળવી શકો છો. આ યોજના અંતર્ગત મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના જે 50% અથવા તો 75,000ની જે સહાય આપવામાં આવતી હતી એ સહાયમાં હવે વધારો કરી દેવામાં આવ્યો છે. હવે ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષની જે સહાયની રકમ છે એ રકમમાં પણ વધારો કર્યો છે. જે ગુજરાત રાજ્યમાં બજેટ જાહેર થયું છે, બજેટ અંતર્ગત પણ ખેડૂતોને છે એ સારી એવી ભેટ આપવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ બંનેમાંથી જે ઓછી સહાય છે એ સ્વરૂપે સહાય આપવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જેટલી પણ સહાય આપવામાં આવે છે એની તમે અરજી ઓનલાઈન કરાવી શકો અથવા તો વીસીએ ઓપરેટર અથવા તો તમારા ગ્રામ પંચાયતની અંદર જે ઓપરેટર આવે છે એમના મારફતે પણ ગ્રામ સેવકના મારફતે પણ તમે છે અરજી કરી શકો છો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ બનાવવું હવે થશે અઘરું, કારણ કે આધાર કાર્ડના નવા નિયમો છે એ સામે આવી ગયા છે, જેમાં તમારે જો આધાર કાર્ડ બનાવવું હશે તો એમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે. એ અંતર્ગત તમારે ધ્યાન પણ રાખવું પડશે. મિત્રો નવું આધાર કાર્ડ બનાવવા માટે હવે અઘરું પડશે, કારણ કે હવે જે નવું આધાર કાર્ડ બનાવવા માટે સરકાર દ્વારા જે નિયમો ફેરવવામાં આવ્યા છે એમાં ખાસ કરીને તમને જણાવી દઈએ તો આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકારે નવી સિસ્ટમ છે લાગુ કરી દીધી છે. આ અંતર્ગત હવે નવા આધાર કાર્ડ માટે અરજી કરનારને છે એ ફેસ વેરિફિકેશન કરાવવું પડશે. રાજ્ય સરકાર દ્વારા પણ આ વેરિફિકેશન કરાવવું પડશે અને આ અંતર્ગત પાસપોર્ટ વેરિફિકેશન જેવું જ એક પ્રોસેસ છે અને જેની અંદર મિત્રો તમને જણાવી દઈએ કે હવે આધાર કાર્ડ છે એ બનાવવું એટલે કે પાસપોર્ટ બનાવવા જેવું અઘરું કામ થઈ ગયું છે. આ સિવાય મિત્રો એસડીએમ સ્તરના જે અધિકારીઓની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે. આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષ પૂર્ણ કરનાર જે યુવાનો છે એમના માટે જ લાગુ થશે અને નવી સિસ્ટમનો અંતર્ગત નવા આધાર કાર્ડ છે જારી કરવામાં આવશે અને 180 દિવસ જેટલો સમય નવા આધાર કાર્ડમાં લાગી શકે છે. તો તમારે પણ નવું આધાર કાર્ડ બનાવવું હોય તો પહેલાં વિચારી લેજો, કારણ કે સરકાર દ્વારા છે એ નવું આધાર કાર્ડ બનાવવા માટેના નિયમો ફેરવી નાખવામાં આવ્યા છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે લોટરી સામે આવી છે, કારણ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 2028 સુધી ગરીબ પરિવારોને અને પ્રધાનમંત્રી અન્ન યોજના અંતર્ગત જે ગરીબ કલ્યાણ અન્ન યોજના છે એ યોજના અંતર્ગત જેટલા પણ રેશન કાર્ડ ધારક મિત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ તમામ રેશન કાર્ડ ધારક મિત્રોને 2028 સુધી મફત અનાજ આપવામાં આવશે. એટલે કે આગામી 4 થી 5 વર્ષ સુધી તમે મફત અનાજનો લાભ લઈ શકો છો. દર મહિને તમને જે ઘઉં અને ચોખા આપવામાં આવે છે એમાં પણ ફેરફાર કરવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ કે તમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જો જે અનાજ આપવામાં આવે છે અનાજનો લાભ લઈ રહ્યા છો તો એ અનાજની અંતર્ગત તમને જે ઘઉં ચોખા આપવામાં આવે છે એમાં વાર તહેવારની જે સિઝન હશે અથવા તો પરબ હશે કે પછી કોઈ પણ એવો તહેવાર આવતો હશે તો એ તહેવાર નિમિત્તે સરકાર દ્વારા ખાદ્ય તેલ પણ આપવામાં આવશે. એ સાથે જ મિત્રો જે રેશન કાર્ડ અંતર્ગત લાભ આપવામાં આવે છે એ લાભ અંતર્ગત તમને ઘઉં ચોખાનો વધારાનો પણ જથ્થો આપવામાં આવી શકે છે, ડબલ અનાજ પણ ક્યારેક આપવામાં આવી શકે છે. તો તમે સરકારી એવા દરેક યોજનાઓ અંતર્ગત છે એ રેશન કાર્ડના લાભ લઈ શકો છો. પરંતુ તમને જણાવી દઈએ કે તમે જો રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી નથી કરાવ્યું તો રેશન કાર્ડનું પણ કેવાયસી કરાવી લેજો. ટૂંક જ સમયની અંદર રેશન કાર્ડમાં કેવાયસી નહીં હોય તો એવા રેશન કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવશે, સસ્પેન્ડ કરી દેવામાં આવશે. તો તમારું પણ રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી બાકી હોય તો તમે રેશન કાર્ડનું કેવાયસી કરાવી લેજો. વહેલી તકે કેવાયસી કરાવશો તો ફ્રીમાં કેવાયસી થઈ જશે. જો તમે એમાં વાર લગાડશો તો સરકાર તરફથી છે એમાં પણ ચાર્જ ચૂકવવામાં
આવી શકે છે। તો તાત્કાલિક રેશન કાર્ડમાં કેવાયસી બાકી હોય તો કેવાયસી છે એ વહેલી તકે કરાવી નાખજો। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ જે સરકાર દ્વારા છે એ ખેડૂતોને અને જે ગરીબ પરિવારોને લાભ આપવામાં આવે છે એ અંતર્ગત હવે મિત્રો જે મહિલાઓ છે એમને પણ લાભ આપવામાં આવશે। મહિલાઓ માટે નવી યોજનાઓ છે એ બહાર પાડવામાં આવી છે। મહિલા સશક્તિકરણ માટે પણ જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બજેટ જાહેર કરવામાં આવ્યું છે બજેટમાં પણ ઘણી બધી વાતો કરવામાં આવી છે। ખાસ કરીને તમને જણાવીએ તો મિત્રો માતૃશક્તિ યોજના અંતર્ગત આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી માતાઓ છે એમને 1000 દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે, જેની અંદર કઠોળ તેમજ ખાદ્ય તેલ, તુવેર દાળ, જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે। આ સાથે જ મિત્રો આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી, દૂધ પીવડાવતી માતાઓને 730 દિવસ સુધી એટલે કે કુલ 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે। અને મિત્રો આમાં કુલ 3 વર્ષ સુધી લાભાર્થીને સહાય આપવામાં આવશે। આ યોજના હેઠળ 3 થી 6 વર્ષ સુધીના બાળકને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે। તો સરકાર દ્વારા છે એ દરેક લોકોને સહાયતા મળે એ યોજનાઓ છે એ ચલાવવામાં આવી રહી છે। તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સૌથી મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેની અંદર તમને સમાચાર સ્વરૂપે માહિતી આપીએ તો મિત્રો અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે એની અંદર જે સરકાર દ્વારા ખાસ કરીને નિર્ણય લેવામાં આવ્યો છે એમાં કહેવામાં આવી રહ્યું છે કે જે સરકાર દ્વારા છે એ ગુજરાત રાજ્યના ઘણા બધા એવા મિત્રો છે એમને પણ લાભ આપવામાં આવશે। ખાસ કરીને સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં સરકારે છે એ દરેક લોકોને આવરી લેવામાં આવે એ હેતુથી નવી યોજનાઓ પણ બનાવવામાં આવી છે। નવી યોજનાઓ અંતર્ગત દરેક લોકોને લાભ થાય એ યોજનાઓ હેતુથી જે દરેક લોકો છે એમના સુધી યોજનાઓ પહોંચી જાય એ માટે એક જે સર્વર છે એ અપલોડ કરવામાં આવ્યું છે, એટલે કે કહી શકાય કે એક વેબસાઇટ બનાવવામાં આવી છે। એક જ વેબસાઇટની અંદર 67 જેટલી જે સરકારી યોજનાઓ છે એના તમે ફોર્મ ઓનલાઈન ભરી શકો છો। ખાસ કરીને સરકાર દ્વારા જે મારી યોજના નામનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે। આ પોર્ટલની અંદર પણ દરેક સરકારી યોજનાનો લાભ તમે છે એક જ પોર્ટલના માધ્યમથી લઈ શકો છો। એવી જ રીતે મિત્રો મુખ્યમંત્રી દ્વારા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે જાહેરાત કરી છે એ પ્રમાણે ગુજરાતના નાગરિકોના હવે કામ અટકશે નહીં। હવે મિત્રો કોઈ પણ સરકારી કામ હશે તમારા હવે અટકવાના નથી, કારણ કે મિત્રો ગુજરાતની અંદર 32 સિટી સેવિક સેન્ટર છે ઊભા કરવામાં આવ્યા છે। આ સાથે જે 32 જેટલા સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે એની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર નગરની વાત કરવામાં આવે તો નગરની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે, અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ તરીકે એટલે કે સિટી સેવિક સેન્ટરો જે ઊભા કરવામાં આવ્યા છે એ યોજના અંતર્ગત દરેક કામો છે એ હવે તમારા તાત્કાલિક થઈ જવાના છે। હવે મિત્રો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં નાગરિકોને જે મુશ્કેલીનો અનુભવ થતો હતો એ હવે મુશ્કેલી નહીં થાય। જેમને પણ મોટો ફાયદો મળી રહ્યો છે એમાં ઓનલાઈન દરેક કામો છે એ તમારા સિટી સેવિક સેન્ટરોની અંદર કરી દેવામાં આવશે। તમારા દરેક સરકારી કામો છે એ તાત્કાલિક થઈ જશે। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મિત્રો ગુજરાતની અંદર બંધ અને બિનઉપયોગી જે અંદર પડેલા જે ખાનગી ટ્યુબવેલો છે એમને વરસાદના પાણીથી રિચાર્જ કરવામાં આવ્યા છે। અને ગુજરાત સરકાર દ્વારા 150 કરોડ રૂપિયાની જે જોગવાઈ કરવામાં આવી છે, જેના થકી 10,000 ખાનગી ટ્યુબવેલોને જેમને વરસાદી પાણીની જે સિસ્ટમ છે એનાથી જે રિચાર્જ કરવામાં આવ્યા છે એ માટે હવે ભૂગર્ભ જળ રિચાર્જ પ્લાન યોજના છે એને મંજૂરી આપી દેવામાં આવી છે। ત્યાર પછી ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું જે સ્તર છે એ ઊંચું લાવવામાં આવશે, એના પ્રયાસો અત્યારે કરવામાં આવી રહ્યા છે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમને ખ્યાલ હશે કે કેન્દ્ર સરકાર દ્વારા પણ 1 ફેબ્રુઆરી 2025ના રોજ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એ બજેટ, અને ગુજરાત સરકાર દ્વારા જે 20 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવ્યું છે એ બજેટમાં સરકાર દ્વારા ખેડૂતોની એક પણ લોન માફ કરવામાં નથી આવી। એ અંતર્ગત તમને માહિતી આપી દઈએ। ઘણા બધા ખેડૂત મિત્રોને એવી માહિતી મળતી હશે કે ઘણી બધી એવી
અફવાઓ પણ મળતી છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે, ખેડૂતોનું દેવું માફ થશે, પરંતુ તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા પણ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એ અને રાજ્ય સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે એ આ બંને બજેટમાં ખેડૂતોની એક પણ લોન છે એ માફ કરવામાં નથી આવી. એ અંતર્ગત કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યો. ખાસ કરીને તમે દરેક ખેડૂત મિત્રો આ જે માહિતી છે, સમાચાર છે, એને ખાસ નોંધ લેજો. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન છે એ અને પાક ધિરાણ અંતર્ગત જે વ્યાજ આપવામાં આવે છે એ માફ કરવાને લઈને સરકાર તરફ છે એ દરેક ખેડૂત મિત્રો અને ખેડૂત આગેવાનો દ્વારા છે ઘણી બધી જે છે એ વાત કરવામાં આવી હતી, પરંતુ એ અંતર્ગત કોઈ પણ એવો નિર્ણય હજી સુધી સરકાર દ્વારા લેવામાં નથી આવ્યો, જેની દરેક ખેડૂત મિત્રો ખાસ નોંધ લે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એટીએમમાંથી જે પૈસા ઉપાડવાના નિયમો છે એ ફરી ગયા છે, એટલે કે બદલાઈ ગયા છે. હવે તમે એટીએમમાંથી જો પૈસા ઉપાડવા જાઓ છો તો એટીએમની અંદર મિત્રો પૈસા ઉપાડવાના ઘણા બધા નિયમો છે. તેમાં તમે જે એટીએમ અંતર્ગત ટ્રાન્ઝેક્શન કરો છો, એટલે કે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો એ ટ્રાન્ઝેક્શન ગણાય છે અને એ ટ્રાન્ઝેક્શનની અંદર દર મહિને તમને 5 ટ્રાન્ઝેક્શન ફ્રી આપવામાં આવે છે. જેમાંથી તમે જો 5 કરતાં વધારે ટ્રાન્ઝેક્શન કરો છો તો તમને એના ઉપર ચાર્જ છે એ મળી શકે છે, ચાર્જ લાગી શકે છે. તો હવે એ નિયમો બદલી ગયા છે. એટીએમ અંતર્ગત જે ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે, એટલે કે જે પૈસા ઉપાડવામાં આવે છે, એના નિયમોમાં એવો ફેરફાર કરવામાં આવ્યો છે કે હવે તમે 3 વખત પૈસા ઉપાડો તો તમને એમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ નહીં લાગે. જો 3 કરતાં વધારે તમે વખત પૈસા ઉપાડો છો તો એના ઉપર ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે. દરેક ટ્રાન્ઝેક્શન ઉપર 25 રૂપિયાનો ચાર્જ લગાવવામાં આવશે, જે અગાઉ એટલે કે પહેલાં છે 20 રૂપિયાનો હતો, એટલે હવે ટ્રાન્ઝેક્શન ચાર્જ પણ વધી ગયો છે. આ સાથે જે મેટ્રો સિટી અને નોન મેટ્રો સિટીની અંદર બંને સિટીની અંદર ટ્રાન્ઝેક્શન ચાર્જ લગાવવામાં આવે છે એ બંને અલગ અલગ હોય છે. તો ખાસ કરીને તમે જાણી લેજો કે તમારા સિટીની અંદર જે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો ચાર્જ છે એ કેટલો લાગી રહ્યો છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો તમે કોઈ પણ બેંકમાંથી જો લોન લીધી હોય તો એ લોન હવે સસ્તી થઈ જશે. લોન લીધેલી હોય એવા લોકો માટે સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. 6 રાષ્ટ્રીયકૃત બેન્કોએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. જેમાં મિત્રો ખાસ કરીને જણાવી દઈએ કે લોન ધારકોને મોટી રાહત આપવામાં આવી છે. રિઝર્વ બેંક દ્વારા 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે, એટલે કે આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે. જેમાં લોન લીધી છે એમાં 25 જે બેઝિક પોઈન્ટ હોય છે એમાં ઘટાડો કરવામાં આવ્યો છે. લોનના જે દરો છે, વ્યાજો છે, એમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારબાદ બેંકોએ છે એ હોમ લોન સહિત વ્યાજદરોમાં પણ ઘટાડો કર્યો છે. જેમાં કેનેરા બેંક છે, યુનિયન બેંક છે, નેશનલ પંજાબ બેંક છે એટલે કે પીએનબી બેંક છે, બેંક ઓફ બરોડા, એસબીઆઈ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, આ 6 જેટલી બેંકોએ પોતાના જે વ્યાજદરો હતા એમાં 25 બેઝિક પોઈન્ટ હતા એ 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો છે. એ ઘટાડા સાથે જ જે લોન છે એ પણ સસ્તી કરી આપવામાં આવી છે. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો મિત્રો આજના જે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેની અંદર અત્યારે મિત્રો સમાચારમાં એવું છે કે આજે ખેડૂતો અંતર્ગત જે સમાચાર મળી રહ્યા છે એમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ બાદ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જંસનીઓની હરાજી કરવામાં આવી હતી. જેમાં આજે કપાસના બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. કપાસના 1 મણનો ભાવ 33 રૂપિયા ઘટ્યો છે અને 925 થી 1466 રૂપિયા સુધીનો ભાવ રહ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો મગફળીના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો છે. મોટી મગફળીના ભાવમાં 800 થી 1130 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે અને મગફળી મઠડીનો વાત કરવામાં આવે તો એનો ભાવ 800 રૂપિયાથી 1097 રૂપિયા રહ્યો છે. અને મગફળી ગિરનારના ભાવ નક્કી કરવામાં આવ્યા એમાં 1065 થી 1156 રૂપિયા સુધીનો ભાવ નોંધાયો છે. આજે મિત્રો કુલ 1985 ગુણી મગફળીની આવક થઈ હતી. આ સિવાય કાળા તલના ભાવમાં ગઈકાલે જોવા મળેલ જે ઉછાળો હતો એ બાદ આજે 140 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના ભાવ 2500 રૂપિયાથી 4510 રૂપિયા સુધીની રેન્જમાં થઈ ગયા છે અને સફેદ તલના ભાવની વાત કરવામાં આવે તો એક દિવસમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે, જેના ભાવ પણ 1500 થી લઈ અને 2198 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે. આમ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ચણાની બજારની વાત કરવામાં આવે તો ચણાની બજારમાં તેજીના સમાચાર સામે આવ્યા છે. જેમાં ચણાના ભાવ 20 રૂપિયાનો વધારો થયો છે 1 મણમાં. જે નવો ભાવ છે એ 1000 રૂપિયાથી 1069 રૂપિયા સુધીનો રહ્યો છે. અને આજે મિત્રો કુલ 661 ક્વિન્ટલ ચણાની આવક થઈ હતી. સોયાબીનની પણ 22 ક્વિન્ટલની આવક સાથે
તેનો નવો ભાવ છે એ 756 રૂપિયાથી 782 રૂપિયા સુધીનો રહ્યો છે. અને મિત્રો એરંડાની જો વાત કરવામાં આવે તો એરંડાની પણ 37 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી અને આ આવકની સામે 1185થી લઈ અને 1221 રૂપિયા સુધીનો રેન્જમાં ભાવ એરંડાનો મળી રહ્યો છે. તો આમ મિત્રો દિવસે ને દિવસે માર્કેટિંગ યાર્ડોમાં પણ ઘઉં, ચોખા તેમજ બાજરી અને એ સાથે મિત્રો તમને ખ્યાલ હશે કપાસના અને જે લાલ અને સફેદ ડુંગળી છે એના પણ ભાવમાં છે અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે. તમારા માર્કેટિંગ યાર્ડમાં કેટલો ભાવ તમને મળી રહ્યો છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈ લઈએ તો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 450 રૂપિયાનો ઘટાડો થયો છે. એ સાથે જ નવો ભાવ 80,300 રૂપિયાને પાર થઈ ગયો છે. જ્યારે મિત્રો ગઈકાલે તેનો ભાવ 80,750 રૂપિયા હતો, પરંતુ અત્યારે એમાં ઘટાડા સાથે 450 રૂપિયાનો જે 10 ગ્રામના 22 કેરેટ 10 ગ્રામના સોનાના ભાવમાં ઘટાડો થયો છે એ ભાવ અત્યારે ઘટી રહ્યો છે. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાની ભાવની વાત કરવામાં આવે તો 490 રૂપિયાનો ઘટાડો થયો છે. એ સાથે નવો ભાવ છે 87,600 રૂપિયા સુધી થઈ ગયો છે. ગઈકાલે તેનો ભાવ છે 88,090 રૂપિયા હતો. તેમજ ચાંદીની પણ વાત કરવામાં આવે તો ચાંદીના નવા ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે. એ સાથે ચાંદીનો નવો ભાવ 1,05,500 રૂપિયા સુધી થઈ ગયો છે 1 કિલોની વાત કરીએ તો. મિત્રો આજે આપણે જે સમાચાર, માહિતી અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય છે, વિડીયોને લાઇક આપી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો છે એને શેર પણ કરી દેજો.